વાત કરીએ વડોદરાની. વડોદરામાં રિલાયન્સ કંપનીના પીબીઆર પ્લાન્ટમાં બ્લાસ્ટ થતા 3 કામદારોના મોત થયા છે. ધનેરા ગામે કંપનીમાં બ્લાસ્ટ થતા મહેન્દ્ર જાદવ, અરુણભાઈ અને પ્રિતેશભાઈ મોતને ભેટ્યા, જ્યારે ઇજાગ્રસ્ત કામદારોને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કંપનીની પહેલી શિફ્ટના કામદારોને કંપનીમાં જવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો. કંપની સત્તાધીશો દ્વારા ઘટના પર પડદો નાખવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. જો કે આ ઘટનાને લઈને કંપની બહાર ગ્રામજનો અને કામદારોનો જમાવડો પણ જોવા મળ્યો છે. વધુ માહિતી સાથે વડોદરાથી અમારા સંવાદદાતા રોનક શાહ અમારી સાથે જોડાઈ ગયા છે. રોનક, જાણવા માંગીશું, જે રીતે બ્લાસ્ટની ઘટના સામે આવી છે કંપનીમાં, ક્યારની આ ઘટના અને અત્યારે હાલ કંપની દ્વારા સમગ્ર ઘટના પર પડદો નાખવાનો પ્રયાસ, ગ્રામજનોનું શું કહેવું છે, ત્યાંના કામદારોનું આખરે શું કહેવું છે? ચોક્કસ કે જે કોલી ધરુના બાજુ જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જે કંપની આવેલી છે ત્યાં આગળ આપ જોઈ રહ્યા છો કે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કંપની છે ત્યાં આગળ પીબીઆર એટલે પોલીબ્યુટીન રબરનો એક પ્લાન્ટ છે. ત્યાં આગળ આજે વહેલી સવારે 3:30 વાગે જે એક બ્લાસ્ટ થયો હતો, એના કારણે જે ત્યાં જે નાઇટ શિફ્ટમાં જે કામદારો જે કામ કરતા હતા એમાં અમુક દાઝી ગયા છે અને 3 જેટલા કામદારોનું જે મોત થયું છે. એમાં એક મહેન્દ્ર જાદવ છે, અરુણ ડાભી છે અને પ્રિતેશ પટેલ જે કરીને જે કોન્ટ્રાક્ટનો જે કર્મચારી છે એ ગઈકાલે જ એ જે કંપનીમાં જોઈન થયો હતો અને અત્યારે જે કંપનીની બહાર છે અત્યારે મીડિયાની અંદર પ્રવેશ કરવામાં નથી આવતો. અત્યારે પોલીસનો જે ખડકલો બહાર ખડકી દેવામાં આવ્યો છે. પણ જો ગ્રામજનોની જો વાત કરવામાં આવે તો ગ્રામજનો જે અત્યારે બહાર જે ઊભા છે અને રિલાયન્સ કંપનીના જે કર્મચારીઓ જે છે એ નાઇટ શિફ્ટના હજી અંદર છે. મોર્નિંગ શિફ્ટ વાળાને કોઈ બી કર્મચારી હજી અંદર જવા દેવામાં આવ્યા નથી. અત્યારે હાલ કર્મચારી અત્યારે બહાર છે, પણ એમના જે જે બોડી જે છે અત્યારે એસએસસી ખાતે પોસ્ટમોર્ટમ ખાતે લઈ જવામાં આવે છે. પણ જે રિલાયન્સ કંપનીના જે અધિકારીઓ દ્વારા જે પરિવારને ખૂબ ધમકાવવામાં આવે છે, જેના કારણે જે પરિવાર છે એ કોઈ પણ રીતે મીડિયા સામે આવવા તૈયાર નહીં. અત્યારે આપણી સાથે એક સ્થાનિક જે આગેવાન છે, આપણે એમને પૂછીશું શું કહેશો, જે પ્રમાણે આજે વારંવાર ઘટના બને છે, શું કહેશો? આ વડોદરા તાલુકામાં 10મી ઘટના હશે જેમાં ગુજરાતી કર્મચારીઓનું મોત થઈ ગયું છે. જીએસપી કંપનીમાં 5 માણસો બળીને ખાખ થઈ ગયા હતા. આજે રિલાયન્સમાં 3 માણસો બળીને ખાખ થઈ ગયા છે. ત્યારે તો મારે કંપનીઓને કહેવું છે, સરકારને પણ કહેવું છે, આજે મીડિયાને અંદર પ્રવેશ નથી થતો. જે આજે સ્તંભ છે ભારત દેશનો, એને અંદર એન્ટ્રી નથી. એનું કારણ કે અંદર કંઈ ગફલું થયું હશે એટલે એન્ટ્રી નથી. પરિવારજનોને કોઈ એન્ટ્રી નથી આપવામાં આવતી. શું ગફલું થયું છે એટલે એન્ટ્રી નથી? બીજી વાત કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું કમ્પન્સેશન જાહેર કર્યું, વળતર જીએસપીમાં 35 લાખ રૂપિયા મળ્યું હતું. આ તો મલ્ટીનેશનલ કંપની છે, એમાં વધારે ડબલ મળવું જોઈએ, પરંતુ તાત્કાલિક મળવું જોઈએ અને કોઈ સંઘર્ષ ના હોવો જોઈએ. ચોક્કસ કે જે સ્થાનિકોનું જે કહેવું છે કે જે વળતર છે વધારે મળવું જોઈએ, 35 લાખથી વધારે જે કર્મચારી જે મરી ગયા છે એને વળતર મળવું જોઈએ, એવી જે સ્થાનિક જે આગેવાનોની માંગ છે. જી બિલકુલ રોનક, પૂરી માહિતી માટે આભાર.